નરાધમ વકીલની સંસ્કારી નગરી વડોદરામાં વકીલની દુષ્કર્મના આરોપમાં ધરપકડ કરવામાં આવી। યુવતીએ દુષ્કર્મનો આરોપ લગાવતી ફરિયાદ નોંધાવ્યા બાદ ગોરવા પોલીસ સેક્શન મોડમાં આવી અને ગણતરીના કલાકોમાં જ નરાધમ એવા વકીલ કૃણાલ પરમારની ધરપકડ કરી છે। યુવતીના ધર્મના ભાઈએ નોકરી માટે આરોપી વકીલ સાથે ઓળખાણ કરાવી હતી। જોકે નોકરીની લાલચે આરોપી વકીલે યુવતીને વારંવાર પોતાની હવસનો શિકાર બનાવી આખરે હિંમત હારી ગયેલી એ યુવતીએ ગોરવા પોલીસને જાણ કરતા નરાધમ વકીલનો ભાંડો ફૂટી ગયો અને આવ્યો જેલની હવા ખાવાનો વારો। તપાસમાં ખુલાસો થયો છે કે વકીલે અગાઉ પોતાની પત્ની પર અત્યાચાર ગુજાર્યો હતો અને ઘરેલુ હિંસાની ફરિયાદ પણ નોંધાઈ હતી। આરોપીએ એમની ઓફિસમાં આ ભોગ બનનાર જે છે એમને કામ પર રાખેલા હતા। માસિક વેતન આપી અને એ ત્યાં કામ કરતા હતા અને કામ દરમિયાન માર્ચના બીજા અઠવાડિયાથી લઈ જુલાઈના પ્રથમ વીક સુધીમાં આરોપીએ આ ભોગ બનનારની સાથે અવારનવાર દુષ્કર્મ કરેલું છે અને જે 377 જૂના ગુના પ્રમાણે પણ હરકતો કરી।